ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને ગુજરાતના બાહોશ ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સાહેબના આશીર્વાદથી અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નંદેશ્રી ચોકડી મુકામે આંગણવાડી ચલાવતા તમામ આંગણવાડીમાં ભણતા તમામ જે ભૂલકાઓ છે તેમને બેગ વિતરણ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે। આગળના વર્ષો 2023ના વર્ષમાં અમે તમામ પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછા 7000 બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરી ચૂક્યા છે। આ વર્ષે અમે આંગણવાડીના તમામ બાળકોને બેગ વિતરણ કરવાની શરૂઆત કરી છે, ત્યારબાદ મોટા બાળકોને લઈશું। આમાં ભગવાન દ્વારકાધીશ અમને નિમિત્ત બનાવ્યા છે અને ગામે ગામ બને એટલા વધારેમાં વધારે આ વર્ષે ભગવાનની કૃપા રહી અમારા ઉપર તો 11000 બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવાના કાર્યક્રમ છે। અને આ ભૂલકાઓના ચહેરા પર જે ખુશી જોઈએ છીએ અમે તેનાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। અને આજે આ ખાસ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ જે બેન છે અર્પિતાબેન કે જે બેને ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી કે સંજયભાઈ અમારા આંગણવાડીના બાળકોને કોઈ સ્કૂલ બેગ આપતું નથી, તમે મોટા બાળકોને આપો છો તો આવતા વર્ષે આંગણવાડીના તમામ બાળકોને લઈ લેજો। તો આ અર્પિતાબેનના લીધે આજે ઘણા બધા હજારો સંખ્યા બાળકોને લાભ મળી રહ્યો છે અને ગામે ગામ બેગ વિતરણના કાર્યક્રમો થઈ રહ્યા છે। ગામડાઓની અંદર એજ્યુકેશનનો પાયો મજબૂત કરવા માટે અમે આ બેગ વિતરણ કરતા હોય છે। આગળના સમયમાં માંસ વિતરણ, કેળાની વેફર વિતરણ, ભંડારા, ડાકોર જતા પદયાત્રીઓ માટે ભંડારા હોય, અમે તમામ નાના મોટા પ્રોગ્રામો કરી બને એટલું વધારેમાં વધારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આમાં મારા તમામ ટ્રસ્ટીઓ મંગળભાઈ, રજીભાઈ, લાલાભાઈ, જગદીશભાઈ, ઠાકોરભાઈ, લંબુદાદા, રાવજીભાઈ, તમામ લોકો જે અમારા સાથ સહકાર આપી અને તમામ અમે ગામે ગામ જઈ અને બાળકોને આ બેગ વિતરણના કાર્યક્રમો કરી રહ્યા છે। હું ગુજરાતના જે દાતાશ્રીઓ છે, જે દાતાશ્રીઓ આગળ અમને દાન આપી ચૂક્યા છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, પોલિટિશિયન છે, પોલીસ ખાતાના અધિકારીઓ છે, તમામનું અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ વર્ષે પણ હું તમામ દાતાઓને અપીલ કરું છું કે 11000 બેગ વિતરણ કરવાના કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે। આ અમારો ત્રીજો કાર્યક્રમ છે। પહેલાં રાયકા પરમ દિવસે શેરકી કર્યો, આવતીકાલે ધોળકા પ્રોગ્રામ છે। તમામ ગામોમાં અમારા પ્રોગ્રામ થવાના છે। તો દાતાશ્રીઓને નમ્ર અપીલ છે કે અમારી સંસ્થામાં વધારેમાં વધારે બેગ વિતરણનું દાન કરો, ફંડનું દાન કરો, જેથી કરીને અમે આ અનેક બાળકો સુધી પહોંચી શકીએ અને અમે જે મિશન લઈને નીકળ્યા છે ભગવાનની કૃપાથી એ મિશન પૂરું થઈ શકે। એજ્યુકેશનનો પાયો ગામડાઓમાં મજબૂત કરવો જરૂરી છે, એટલા માટે બાળકોને ભણવામાં રુચિ વધે એટલા માટે આ બેગ વિતરણના કાર્યક્રમો કરતા હોય છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય દ્વારકાધીશ। ચાલો રાખજો બેટા, બેગ ઊંચી કરો, આ આંગણવાડીના જે બેન છે અર્પિતાબેન, તેમને ફરી અભિનંદન આપું છું। 2 શબ્દ આપણને કહેશે। તમારો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ કે તમે આટલું અમારા માટે વિચાર્યું, બાકી કોઈ વિચારતું નથી અને તમારા વિચારવાના લીધે આજે અમારા છોકરાઓ ખુશ થઈ ગયા છે અને હવે વધારો થશે। બેગોના લીધે બાળકો નહીં આવતા હોય ને તો બી આવતા થશે અને રેગ્યુલર થઈ જશે। એ તમારો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।